બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું। जय श्री राम। विजय छेलाणा, बजरंग दल भावनगर ग्राम्य जिल्ला संयोजक। छेल्ला કેટલાક સમયથી ભારત સિવાયના વિશ્વના અન્ય દેશોમાં કે જ્યાં હિન્દુઓ અલ્પસંખ્યકની માત્રામાં છે, કે જ્યાં તેની વસ્તી નહીવત છે, આવા દેશોની અંદર ત્યાંની બહુમૂલ્ય વસ્તી ધરાવતા એટલે કે ખાસ કરીને આજે નામજોગ કહેવું પડે છે। છેલ્લા કેટલાક વર્ષોથી કહેવામાં આવતું હતું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ એ જ રીતે છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ ટાર્ગેટિંગ કિલિંગ કે જે ઇસ્લામિક દેશો, જે વિશ્વના મુસ્લિમ કન્ટ્રીઓ જે છે, આ મુસ્લિમ કન્ટ્રીઓની અંદર જ્યાં પણ હિન્દુઓ વસી રહ્યા છે, કે જે પોતાની વસ્તી નહીવત થોડીક અંશોમાં જે છે અને ઓછી સંખ્યામાં છે, તેવા હિન્દુઓને ત્યાંના મુસ્લિમો દ્વારા ટાર્ગેટ કરીને કતલેઆમ કરવામાં આવી રહી છે। જેમાં છેલ્લા 5 દિવસથી એક ઘટના સમગ્ર વિશ્વમાં ફેલાણી છે। બાંગ્લાદેશની અંદર જ્યારથી સત્તા પરિવર્તન થયું છે ત્યારથી યુનુસ મોહમ્મદ નામના ત્યાંના એક વ્યક્તિ દ્વારા ત્યાંના મુસ્લિમોને એક ધક્કો મારવામાં આવ્યો છે કે તમે જાઓ અને આપણા દેશની અંદર રહેલા હિન્દુઓની કતલેઆમ કરો। 2 દિવસ પહેલા બાંગ્લાદેશની અંદર એક હિન્દુ યુવક કે જે સાવ નિર્દોષ છે તેની ઉપર એવો આરોપ નાખવામાં આવ્યો છે કે તેને ઇસ્લામ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, પણ ખરેખર ઇસ્લામ વિરુદ્ધની કોઈ ટિપ્પણી છે જ નહીં। એ વ્યક્તિનો ગુનો માત્ર એટલો હતો કે તે હિન્દુ હતો અને ત્યાં હિન્દુઓની સંખ્યા નહીવત હતી।
એક કાપડની ફેક્ટરીની અંદર આ હિન્દુ યુવક દીપુચંદ દાસ જેનું નામ છે, આ યુવક કાપડની ફેક્ટરીની અંદર એક સારું એવું પોતાનું પદ ધરાવતો હતો અને આ પદ પામવા માટેના ત્યાંના મુસ્લિમોએ તેને ટાર્ગેટ કરીને એક પ્રચાર કરવામાં આવ્યો કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધની ટિપ્પણી કરવામાં આવી છે આ યુવક દ્વારા. આ યુવકને ઢોર મારવામાં આવ્યો, અધમરો કરી દેવામાં આવ્યો અને ત્યાંની પોલીસ તેને કબજામાં લે છે. પણ દુઃખની વાત એ છે કે પોલીસના કબજામાં હોવા છતાં પણ બાંગ્લાદેશના મુસ્લિમો દ્વારા તેને સરા જાહેર ચોકમાં અધમરો કરીને, કે જે મરી નથી ગયો જીવે છે, આ દીપુચંદ દાસને અધમરો કરીને ત્યાંના મુસ્લિમો દ્વારા એક ઝાડના ઠૂઠા ઉપર લટકાડવામાં આવે છે અને ત્યાં ઉભેલા તમામ જે કહેવાય કે બહુમૂલ્ય સંખ્યા ધરાવનારા મુસ્લિમો દ્વારા આ દીપુચંદ દાસના પરિવારની સમક્ષ એના પરિવારની હાજરીમાં, પોલીસ તંત્રની, ત્યાંના પ્રશાસનની હાજરીમાં જીવતો સળગાવવામાં આવે છે. આ એક ભાવનગર જિલ્લાના ને પણ સમગ્ર ભારતના વિશ્વના હિન્દુઓને માટે એક વિચારવાનો એક વિષય છે કે આ કોમની વસ્તી તમારા દેશની અંદર એક લેવલથી ઉપર જશે તો તમારી હાલત પણ શું દીપચંદ દાસ જેવી થશે કે નહીં થાય? વિશ્વના હિન્દુઓને અમે કહેવા માંગીએ છીએ, બજરંગ દળ કહેવા માંગે છે કે શું તમારી વસ્તી એક લેવલ કરતા નીચી જશે અને તમે તમારા દેશમાં, તમારા વિસ્તારમાં અલ્પસંખ્યક હશો તો શું દીપુચંદ દાસની જે આજે હાલત થઈ છે તે તમારી હાલત થશે કે નહીં થાય? આવી ઘટનાઓ વિશ્વમાં અનેકવાર બનેલી છે. ભૂતકાળ ચકાસી લેવું. બાંગ્લાદેશી હિન્દુઓ જે અત્યારે મુસ્લિમો જે બાંગ્લાદેશના હિન્દુઓની જે કતલેઆમ કરી રહ્યા છે, આવી જ કતલેઆમ કાશ્મીરી પંડિતોની એક દિવસના સમયે થયેલી છે. ત્યાંની બહેન દીકરીઓની આબરૂ લૂંટી લેવી, તેમના સામૂહિક બલાત્કાર કરવા, તેમની પ્રોપર્ટીઓ પર કબજા કરવા, લેન્ડ જિહાદ કરવા, લવ જિહાદ જેવી ઘટનાઓને અંજામ આપવી. બજરંગ દળ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે. ભારતની અંદર રહેલા જિહાદીઓને અમે બજરંગ દળના માધ્યમથી એક સંદેશો આપીએ છીએ. કાન ખોલીને સાંભળી લેજો. તમારી જિહાદી પ્રવૃત્તિ જો હોય, તમારા મનમાં જિહાદી મનોવૃત્તિઓ હોય તો આજે જ બંધ કરી દેજો. નગર બજરંગ દળ તમને તમારી પ્રવૃત્તિઓથી એક દિવસ બંધ કરાવશે અને એક દિવસ તમારે 72 ઉરો પાસે જવાનો સમય આવશે. આ ભારત સરકાર છે. આ ભારત સરકાર છે. ભારત સરકાર ભારતના તમામ નાગરિકોને સાથે લઈને ચાલવાવાળી સરકાર છે. આ દેશની અંદર આવી જિહાદી મનોવૃત્તિ લઈને ચાલનારા, લવ જિહાદની મનોવૃત્તિ, લેન્ડ જિહાદની મનોવૃત્તિ, ગજવાએ હિન્દની મનોવૃત્તિ રાખનારા મુસ્લિમો સાંભળી લે. આવી